નમસ્કાર. હું ટેટ ટાટ પાસ ઉમેદવાર. મારી થોડી વેદના છે, તમે થોડી સાંભળજો. તમે જોઈ રહ્યા છો કે સરકારશ્રી દ્વારા 9થી 12ની અંદર જે 7,500ની ભરતીની જાહેરાત કરવામાં આવી, તો તમને બધાને લાગે છે કે મારો વારો આવી જશે, પણ નહીં આવે મિત્રો. તમે યાદ રાખજો, મેં જે પ્રમાણે અવલોકન કર્યું તે પ્રમાણે 2000થી વધારે ઉમેદવારોએ જ્ઞાન સહાયકમાં ફોર્મ ભરેલ નથી. તમે જો જ્ઞાન સહાયકની પીડીએફ પરથી અનુમાન લગાવતા હોય કે મારો નંબર આવી જશે, તે તદ્દન ખોટું છે. તો આપણી પાસે એક જ ઉપાય છે કે 9થી 12ની અંદર જગ્યામાં વધારો થાય, તો જ દરેક ઉમેદવારને ન્યાય મળશે. તમે જોઈ રહ્યા છો કે 2018 પછી 2024ના અંદર ભરતી આવી છે અને હજી પણ ભરતી જાહેર કરી નથી સરકારશ્રીએ. તો હજી આપણા પાસે થોડો સમય છે કે બધા ભેગા મળીને ગાંધીનગર આવીને આંદોલન કરીએ કે જગ્યામાં વધારો થાય અને ટૂંક જ સમયમાં ત્વરિત ભરતી કરવામાં આવે, તો જ આપણા લાગવાના ચાન્સ છે. બાકી જ્ઞાન સહાયકની પીડીએફ પરથી તમે વિચારી રહ્યા હોય કે મારો નંબર આવી જશે, તેવા વહેમમાં રહેજો નહીં. કારણ કે વિષયવાઇઝ જગ્યાઓ જોવા જઈએ તો ખૂબ જ ઓછા પ્રમાણમાં જગ્યાઓ આવે છે અને મેરિટ ઊંચું જવાના ચાન્સ પૂરેપૂરા છે. તો કોઈ એકેડેમીના આધારે અનુમાન લગાવીને બેઠા હોય તો તે વહેમમાંથી નીકળી જજો. હજુ પણ સમય છે. આવો બધા ભેગા મળીએ, ગાંધીનગર આવીએ, ખૂબ જ મોટા પ્રમાણમાં આંદોલન કરીએ, જગ્યામાં વધારો માગીએ અને ત્વરિત ભરતી થાય તેવો નિર્ણય લઈએ.